આજે અમે અમારા સોશિયલ ઇન્ટર્નશીપ છે કોલેજમાંથી કરવાની. અમારી કોલેજ લક્ષ્મી વિદ્યાપીઠમાંથી આવ્યા છે. અમે ગૌશાળામાં ખવડાવવા માટે આવ્યા છે ગાય લોકોને. અને એ જ માધ્યમથી અમે આવ્યા છે. અમે આગળ પણ શ્રી કૃષ્ણ ફાઉન્ડેશન સાથે જોડાયેલા અને ઘણા રેસ્ક્યુ મિશનમાં પણ હેલ્પ કરી છે એમની. આજે એમની જ સાથે અમે આ ગૌશાળામાં ગાયોને ખવડાવવા માટે આવ્યા છે. આ લોકો જે સ્ટુડન્ટ આપણે શ્રી કૃષ્ણ ફાઉન્ડેશન પ્લસ એનજીઓ જોડે જોડાયેલા છે, એ લોકો આજે પણ અમારી સાથે જે એનિમલ અગાઉ તમે વિડીયોમાં જોયું હશે એ લોકો રેસ્ક્યુ કર્યું છે. અને આજે જે 150થી પણ વધુ ગાય માતાની એ લોકો સેવા કરવાના છે. કેમ કે જે સ્ટુડન્ટ થઈને પણ આજે ગૌ માતા શું છે એનું મહત્ત્વ જે કોલેજમાંથી આપણે એનજીઓ સાથે જોડાયા છે એ લોકો 150 ગૌ માતા એનાથી પ્લસ વધુ ગૌ માતાની સેવા કરાવીએ. તો તમે વિડીયોને પૂરો જુઓ અને તમારા ગ્રુપમાં શેર કરો. તમે જોઈ શકો છો ગૌ માતા. આજે વરસાદનું મોસમ છે તે છતાં પણ આજે આ લોકો સ્ટડી કરવા માટે આવ્યા છે. એનિમલ્સ ગૌ માતા. મારું નામ ચાવડા અર્જુન. અમે લક્ષ્મી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીથી આવેલા છે. અમે આ શ્રી કૃષ્ણ ફાઉન્ડેશનમાં આવ્યા છે. કેટલું ચર્ચા કરી અમે જોયું કે સારવાર કરે છે કે તકલીફો ગાય માતા છે. 150 ગૌ માતા છે. ઘણા બધી છે કે સારવાર થાય છે, સારું ફૂડ ખાવા છે, ચારો નાખવા આવે છે. અમે ઇન્ટર્નશીપના માધ્યમથી અમે ગૌ માતાને એક પ્રકારનો હેલ્પ યા સારવાર કરવા આવેલા છે. અને દક્ષિણ ગુજરાતથી મતલબ આટલું ફેમસ છે કે મતલબ ગૌશાળાને સારી રીતે સારવાર કરવામાં આવે છે. કોઈ પણ તકલીફ હોય તો મતલબ હોસ્પિટલ પણ લઈ જવામાં આવે છે. બસ આમ નજીક આવો, પેલા નજીક આવો તમે. હાથ લગાવો ને ઉપર તો હેલી બાજુ જઈને. આને ઉસકી અંડર મૂકી દે ને ભાઈ પાછળ ને. આઠ લગાવવાનું છે ઘંટા. આઠ લગાવ નજીક લાવો ને છોકરું નજીક આઠ માટે આ બાજુ મોડું કરાવો ને. બસ આઠ નજીક લાવો બધા નિકાલ ભાઈ. તો અમે આજે 150થી વધારે ગૌ માતાને ખાવાનું કરાવ્યું, સારવાર કરી. અમે ફાઉન્ડેશનમાં આવેલા અને ફાઉન્ડેશનનું એન્વાયરમેન્ટ બહુ સારું છે. અમને ખૂબ આનંદ આવેલી છે. અમે આ ફાઉન્ડેશનમાં જોડાઈ રહીશું. અઠવાડિયા યા વીક પર ત્યાં આવતા રહીશું. કોઈ પણ જન્મદિવસ હોય યા કોઈ ખાસ દિવસ હોય તમે જરૂર અહીંયા ફાઉન્ડેશનમાં ફરી આવશો અને હંમેશા જોડાઈ રહીશું. અમને ખૂબ આનંદ થયો. ઓકે.